જય શ્રી કૃષ્ણ મિત્રો. આ પવિત્ર પૂર્ણ પુરુષોત્તમ માસની દિવ્ય કથા માળામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અધિક માસ ભગવાન શ્રી હરિની વિશેષ કૃપા પ્રાપ્ત કરવાનો અતિ પાવન સમય છે. આ માસ દરમિયાન કરવામાં આવતી ભક્તિ, જપ, તપ, દાન અને કથા શ્રવણ ભક્તના જીવનને સુખ, શાંતિ અને આધ્યાત્મિક પ્રકાશથી ભરપૂર બનાવી દે છે. આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ અધ્યાય 12, તાવડી તપેલીની વાર્તા. આ પવિત્ર અને ચમત્કારિક કથા ભગવાન પૂર્ણ પુરુષોત્તમની અપરંપાર દયા, ભક્તિની શક્તિ અને ભક્ત પ્રત્યે ભગવાનના પ્રેમનો અદ્ભુત મહિમા દર્શાવે છે. આ વાર્તામાં એક ગરીબ પરંતુ અત્યંત ભક્તિમય બ્રાહ્મણીની વાત આવે છે, જે પોતાના જીવનમાં અનેક મુશ્કેલીઓ હોવા છતાં ભગવાન પ્રત્યેની ભક્તિ ક્યારેય છોડતી નથી. ઘરમાં અભાવ છે, સાધનો ઓછા છે, છતાં તેના હૃદયમાં શ્રદ્ધા અને ભગવાન પ્રત્યેનો વિશ્વાસ અખંડ છે. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પોતાના ભક્તની નિસ્વાર્થ ભક્તિથી હંમેશા પ્રસન્ન થાય છે. જ્યારે આ બ્રાહ્મણી સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી ભગવાનનું સ્મરણ કરે છે, ત્યારે ભગવાન તેના પર અદ્ભુત કૃપા વર્ષાવે છે અને તેને ચમત્કારિક તાવડી અને તપેલીની દિવ્ય ભેટ આપે છે. આ કથા આપણને શીખવે છે કે ભગવાનમાં સંપત્તિ નહીં, પરંતુ શુદ્ધ મન અને અડગ વિશ્વાસ સૌથી મહત્વપૂર્ણ છે. ભગવાનને ભક્તનો પ્રેમ પ્રિય છે અને સાચા ભક્તને ભગવાન કોઈ રીતે જરૂર સહાય કરે છે. તો ચાલો મનમાં શ્રી હરિનું સ્મરણ કરીને અને ભક્તિભાવથી ભરપૂર થઈને શરૂ કરીએ આજના આ દિવ્ય, ચમત્કારિક અને પ્રેરણાદાયી કથા. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. પાવનધારા 12મી, અધ્યાય 12મો, તાવડી તપેલીની વાર્તા. ચંદન નગરીમાં કાશીનાથ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ અન્નપૂર્ણા હતું. બ્રાહ્મણ બ્રાહ્મણી બંને સંતોષી જીવ, પ્રભુ પર અડગ શ્રદ્ધા, કદી કોઈનું ખરાબ બોલે નહીં, કદી કોઈનું ખરાબ ઈચ્છે નહીં. સંતાનમાં 4 દીકરી ને 2 દીકરા. હસ્તારી કુટુંબ, આખું ઘર ધાર્મિક વૃત્તિનું. વર્ષના બધા વ્રત કરે, શ્રાવણ મહિને ઉપવાસ એકટાણા કરે, વળી અધિક માસ આવે ત્યારે બધા નદીએ નહાવા જાય. એમ કરતા છોકરીઓ ઉંમર લાયક થઈ અને પરણીને સાસરે ચાલી ગઈ. બ્રાહ્મણીના માથેથી કામ ઉતર્યું નહીં, કારણ કે છોકરા હજુ નાના હતા. એનો અડધો દિવસ તો રોટલા ઘડવામાં જ જતો હતો. પુરુષોત્તમ માસ આવે ત્યારે બ્રાહ્મણીને રાંધવાની કડાકૂટ જરાય ન ગમતી, કારણ કે પ્રાતઃકાળે નદીએ નાહવા જવું, કાઠાગોરની વાર્તા સાંભળવી, દેવ દર્શન કરવા, એમાં અડધો દિવસ વીતી જતો. પછી રસોઈ બનાવવી પડતી, તેથી કથા વાર્તામાં જવાતું નહીં. બ્રાહ્મણી રોજ ભગવાન પુરુષોત્તમને પ્રાર્થના કરતી કે હે અંતર્યામી, મારા માથેથી ચૂલો ઉતાર. રાંધવાની કડાકૂટમાં મારાથી કથા વાર્તામાં જવાતું નથી. તૈયાર રસોઈ મળે એવું કંઈક કર. ભગવાન તો ભાવના ભૂખ્યા છે. ભક્ત જો શુદ્ધ હૃદયે પ્રાર્થના કરે તો ભગવાન અવશ્ય સાંભળે છે. બ્રાહ્મણીની પ્રાર્થના પ્રભુએ સાંભળી. રાતના પાછલા પહોરે બ્રાહ્મણને સપનામાં દર્શન દીધા. સ્નેહથી મસ્તક પર હાથ મૂકીને ભગવાન કહેવા લાગ્યા, હે ભક્ત, તારું આખું કુટુંબ ધર્મ પ્રેમી છે. ધર્મ પ્રત્યે તમારી અખૂટ શ્રદ્ધા જોઈ હું પ્રસન્ન થયો છું. તારી પત્ની રાંધવાની કડાકૂટમાં મારું સ્મરણ નથી કરી શકતી, તેથી તું અંતર દુભાય છે. માટે હું તમને દેવતાઈ તાવડી તપેલું આપું છું, જે સવારે તમને મળી જશે. એ બંને વસ્તુ ઘણી ચમત્કારિક છે. તાવડીમાં તવેથો હલાવશો તો શાક રોટલા તૈયાર મળશે, અને તપેલીમાં કળશી હલાવવાથી મેવા મીઠાઈ મળશે. પણ હે ભક્ત, એક વાત યાદ રાખજે, આ બંને દેવતાઈ ચીજ છે, તેથી જો તેનો દુરુપયોગ થશે તો તેના દેવતાઈ ગુણ નષ્ટ પામશે. આટલું કહીને ભગવાન તો અંતર ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણની આંખ ખુલી ગઈ. એણે પત્નીને જગાડીને બધી વાત કરી. બંને ગળગળા અવાજે પ્રભુનો ઉપકાર માનવા લાગ્યા અને સવાર સુધી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનું સ્મરણ કર્યું. એમ કરતા સવાર પડ્યું. બ્રાહ્મણ બ્રાહ્મણી પ્રાતઃ કાર્યથી પરવારીને રસોડામાં ગયા. જોયું તો રૂપાની તાવડી ને કંચનની તપેલી પડી છે. બંનેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. પ્રભુના ગુણગાન ગાતા ગાતા બંને નદીએ નાહવા ગયા. આજે બ્રાહ્મણીના હરખનો પાર ન હતો. રાંધવાની કડાકૂટ મટી ગઈ હતી. એ તો નિરાતે કાઠાગોરની વાર્તા સાંભળી, દેવ દર્શન કરી પાછા આવી. લઈને જ્યાં તાવડીમાં તવેથો ફેરવ્યો, ત્યાં તો પૂનમના ચાંદ જેવો રોટલો તૈયાર થયો. ઉપર ગરમા ગરમ શાક પડ્યું છે. બ્રાહ્મણીએ હરખ ખાઈને હેમની તપેલીમાં કળશી ફેરવી, ત્યાં તો 3 જાતની મીઠાઈ તૈયાર.
બ્રાહ્મણ બ્રાહ્મણીના હરખનો પાર નથી. પુરુષોત્તમ પ્રભુનું વ્રત ફળ્યું હતું. છોકરાને બોલાવી શાક રોટલા જમાડ્યા, પછી મીઠાઈ આપી. છોકરા તો આવું સ્વાદિષ્ટ ભોજન ખાઈને આનંદમાં આવી ગયા. જિંદગીમાં કદી આવું સ્વાદિષ્ટ ભોજન ખાધું ન હતું. વળી આટલું જલ્દી તો કદી ખાવા ન મળતું. માં દેવ દર્શનથી આવીને રાંધવા બેસતી અને છેક બપોરે ખાવા મળતું. છોકરાઓ શક્તિ થઈને માને પૂછવા લાગ્યા. ત્યારે બ્રાહ્મણીએ એક જ જવાબ આપ્યો, ભગવાન પુરુષોત્તમની કૃપા છે. પછી તો રોજ વહેલું ખાવા મળે, રોજ જાત જાતની મીઠાઈ જમવા મળે. છોકરાને કૌતુક થાય છે કે માં ચૂલો તો સળગાવતી નથી, તો પછી રસોઈ કઈ રીતે થાય છે. એક દિવસ બે છોકરાએ છુપાઈને જોયું તો માં તાવડીમાંથી રોટલો કાઢે છે અને તપેલીમાંથી મીઠાઈ કાઢે છે. બસ ખલ્લાસ. છોકરા તો ભોળા ભગવાન. છોકરાએ બીજાને વાત કરી, બીજાએ ત્રીજાને, અને આમ વાત ઉડતી ઉડતી નગરના રાજાએ સાંભળી. રાજાએ રાણીને વાત કરી. ચમત્કારિક તાવડી તપેલીની વાત સાંભળી રાણી વિચારવા લાગી કે આવી વસ્તુ તો મહેલમાં શોભે. રાણીએ તો હઠ પકડી કે આ બંને વસ્તુ મંગાવી આપો, તો જ હા, નહીતર ના. રાજાએ પ્રધાનને 100 સોના મહોર આપીને બંને વસ્તુ લઈ આવવા કહ્યું. પ્રધાન બ્રાહ્મણને ઘેર આવ્યો. બંનેએ માંગણી કરી. ત્યારે બ્રાહ્મણ કહેવા લાગ્યો, રાજા રાણી તો અમારા માલિક, અમે એમના દાસ. માથું માંગે તો માથું દઈએ, જીવ માંગે તો જીવ દઈએ, પણ ભગવાન પુરુષોત્તમની પ્રસાદી છે, એ અમારાથી કોઈને અપાય નહીં. જો આપીએ તો પાપમાં પડીએ. પ્રધાને સોના બદલે હજારો સોના મહોર આપવાની વાત કરી, પણ બ્રાહ્મણે સ્પષ્ટ જવાબ આપી દીધો કે લાખો સોના મહોર આપો તો એ વાત ન બને. પ્રધાન તો પાછો આવ્યો. રાજાને વાત કરી કે બ્રાહ્મણે બંને વસ્તુ આપવાની ના પાડે છે. આવો જવાબ સાંભળી રાજા રોષે ભરાણો. એક મામૂલી ભમટાએ રાજાને ના કેમ પાડી? તરત જ 15 સૈનિકને મોકલ્યા અને કહ્યું કે બ્રાહ્મણ સીધી રીતે માને તો ઠીક છે, નહીતર એ બંને વસ્તુ આંચકીને લઈ આવો. સિપાહીઓ તો ઉઘાડી તલવારે ગયા બ્રાહ્મણના ઘેર. બ્રાહ્મણ બ્રાહ્મણી તો ડરી ગયા. સિપાહીઓનો સરદાર ગયો રસોડામાં, પણ જ્યાં તપેલીને અડગ્યો ત્યાં ચોટડુક હાથ તપેલી સાથે ચોટી ગયા અને પગ જમીન સાથે. ન હોલે કે ન ચલે. આ જોઈ બીજા સિપાહીઓને પરસેવો વળી ગયો. દોડતા દોડતા આવ્યા રાજા પાસે અને બધી વાત કરી. વાત માનવામાં આવે એવી ન હતી. તપેલીને તાવડી લેવા જતા કોઈને કોઈ ચોટતું હશે ખરું? રાજા જાતે ખાતરી કરવા બ્રાહ્મણના ઘેર ગયો. અભિમાનથી છાતી ફૂલાવતો જ્યાં તપેલી લેવા ગયો ત્યાં એ ચોટડુક કાષ્ઠમાંથી કોતર્યું હોય એવો થઈ ગયો. વાયુ વેગે વાત નગરમાં ફેલાઈ ગઈ. લોકોના ટોળે ટોળા આ ચમત્કાર જોવા બ્રાહ્મણના ઘેર આવવા લાગ્યા. જેટલા મોં એટલી વાતો થવા લાગી. રાણીને આ વાતની ખબર પડી. રાણી પણ ઉઘાડા પગે દોડી આવી. રાજાની અને સેનાપતિને ચોટી ગયેલા જોઈ રાણી બધી વાત સમજી ગઈ અને બ્રાહ્મણ બ્રાહ્મણીને 2 હાથ જોડીને વિનંતી કરવા લાગી. હે ભક્તો, આ અપરાધ મારો છે. મેં જ આ 2 વસ્તુની હઠ કરી હતી, પણ હવે મને ભાન થાય છે કે પારકી વસ્તુ પર દાન નત બગાડવાય નહીં. હું અંતઃકરણપૂર્વક તમારી માફી માંગુ છું. તમે પ્રભુના પ્યારા ભક્ત છો. તમે કરીને મારા સ્વામીને છોડાવો. બ્રાહ્મણ બ્રાહ્મણી તો દયાળુ હતા. તરત જ પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે એક અવાજ સંભળાયો, હે રાજા, તારે તો પ્રજા પાલક થવું જોઈએ. એના બદલે તું પ્રજાને લૂંટવા તૈયાર થયો. મેં મારા ભક્તોને તેમની ભક્તિનું ફળ આપ્યું. એના પર દાનત બગાડીને તે મારો અપરાધ કર્યો છે. તેથી તને આ સજા મળે છે, પરંતુ તું તારો ગુનો કબૂલ કરે છે. તેથી હું તને આ સજામાંથી મુક્ત થવાનો ઉપાય દેખાડું છું. આ બ્રાહ્મણ દંપતીને તું 1111 સોના મહોર દાન આપ. આ મહિનામાં જે સુવર્ણ દાન કરે છે તેના તમામ પાપ નાશ પામે છે અને એ દોષ મુક્ત થાય છે. હે રાજા, એક વાત યાદ રાખજે. જે મારા ભક્તને રંજાડે છે તેના પર મારો કોપ ઉતરે છે. અંતરિક્ષમાંથી આવતો અવાજ સાંભળી બધા સ્તબ્ધ થઈ ગયા. રાજાએ અંતઃકરણપૂર્વક બ્રાહ્મણ દંપતીની માફી માંગી અને 1111 સોના મહોર દાનમાં આપવાનો સંકલ્પ કર્યો. રાણીએ તો તરત જ સોના મહોર મંગાવી અને બ્રાહ્મણને દાનમાં આપી. ત્યારે રાજા અને સેનાપતિ મુક્ત થયા. સર્વત્ર ભગવાન પુરુષોત્તમનો જય જયકાર થયો. રાજા રાણીએ ત્યાં જ આજીવન પુરુષોત્તમ પ્રભુનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. હે પુરુષોત્તમ પ્રભુ, જેવા તમે શ્રદ્ધાળુ બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા
એવા તમારા વ્રત કરનાર અને આ વાર્તા સાંભળનાર સર્વને ફળજો. જય શ્રી કૃષ્ણ મિત્રો. હર હર મહાદેવ. ભગવાન મહાદેવ અને શ્રી હરિની કૃપા આપ અને આપના પરિવાર પર સદાય વરસતી રહે એવી પ્રાર્થના. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સાગરેશ્વર મહાદેવ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો, જેથી આવી જ પવિત્ર કથાઓ, ભજન, આરતી અને આધ્યાત્મિક વિડીયોઝ આપ સુધી સતત પહોંચી રહે. આપનો એક સબસ્ક્રાઇબ અમને વધુ ભક્તિમય અને સુંદર વિડીયો બનાવવા માટે પ્રેરણા આપે છે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.